દાહોદ જિલ્લામાં લીંબડી પોલીસની ટીમ દ્વારા સ્ટીલ ચોરીના રેકેટનો પર્દાફાશ થયો છે। દેશના મહત્વાકાંક્ષી ભારતમાલા પરિયોજના હેઠળ ચાલી રહેલી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેની કન્સ્ટ્રક્શનની સાઇટ પરથી સ્ટીલની ચોરીનું મોટું રેકેટ લીંબડી પોલીસે ઝડપી પાડ્યું છે। લીંબડી પોલીસના સર્વેલન્સ વિભાગે આંબા ગામ પાસે વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ બોલેરો પિકઅપમાંથી અંદાજે 8000 કિલો સ્ટીલના સળિયા ઝડપી પાડ્યા છે। પોલીસે આ કૌભાંડમાં સામેલ 3 આરોપીઓને ઝડપી લીધા છે। પોલીસે પિકઅપ ગાડી સહિત કુલ ₹13.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ ચોરીનું સ્ટીલ એટલાસ કન્સ્ટ્રક્શન અને આશાપુરા કન્સ્ટ્રક્શનની સાઇટ પરથી ચોરાતું હતું। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે ચોરેલું સ્ટીલ દાહોદના ભંગાર વેપારીઓને વેચાતું હતું। આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર એટલે કે પ્રોજેક્ટના રાજસ્થાનની સુપરવાઇઝર દેવીસિંહ હજુ પણ ફરાર છે। તેની શોધખોળ માટે પોલીસે સ્પેશિયલ ટીમ રચી છે અને તપાસને વેગ આપવામાં આવ્યો છે। સુપરવાઇઝરની મિલીભગતથી જ આ સ્ટીલ ચોરીનું રેકેટ ચાલતું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે।